ભાઈ રામ રામ બધાને. આજે છે ભાઈ અક્ષય તૃતીયા અને ભેગા ભાઈ છે ભાઈ ચોથ, એટલે બનાવ્યા છે લાડવા. જોઈ લો મસ્ત મજાના ભાઈ લાડવા બનાવ્યા છે. જો આ કિસમિસ નાખીને અંદર ઘી જોવો ભાઈ તમે, જો છે સરસ મજાનો. એમને તમે લાડવા ખાવ ને અમુક વાર અમુક જગ્યાએ કેવું થાય કે આ લાડવા આપણે ખાય ને તો ગળે ઉતારવા દાળ પીવી પડે હે, પણ આ લાડવા એવા હોય ને એની અંદર ઘીની માત્રા એટલી હોવી જોઈએ ને, મોઢામાં મૂકો ને એટલે કાંઈ બીજું જોઈએ નહીં ધોકો મારવા. હવે જમવામાં જો શું બનાવ્યું છે જો ભાઈ, બટેટાનું છે ને રસાવાળું શાક બનાવ્યું સરસ મજાનું. આમાં ઓલા સિંગદાણાનો ભૂકો નાન એને બધું નાખી કે દાળ બનાવી છે અને ભાત. હવે આજે ભાખરી નથી બનાવી, કેમ? કારણ કે ભાઈ લાડવા શાક અને દાળ, આનું જે કોમ્બિનેશન છે ને એમાંય દાળ ભાત ને શાક ચોરીને પછી ખાવાની જે મજા આવે ને એ કાંઈક અલગ જ છે. અને રાતે આ ખાય ને પછી એવી મજા આવે નીંદર કરવાની એટલે મોજ આવી જાય. પપ્પાને એઝ યુઝ્યુઅલ અડધું જમવાનું પૂરું થઈ ગયું, કારણ કે એને છે ને એને કાંઈ દેખાય નહીં, સીધું જ એવું થાળી મૂકે ને એવું. હજી તો મમ્મી ને હજી તો ભાખરી દઈએ મારે એમ તારી વાત સાચી છે, પણ મારે પ્રોબ્લેમ ક્યાં આવે ખબર? ગમે આપણે હોટલમાં ગયા હોય ને ત્યાં વાટ જોઈને બેસી પડે ને એટલે બહુ જ થાકી જાય. અને હજી તો તમને બીજું કહું, અમુક વાર સંભારા રહી જાય સાઈડમાં. હા તાવ દેવા ખાઈ કાંઈ કેવો સંભારો તો દેવાનો રહી ગયો, તા તો પપ્પા કે લાવો હવે પાણી લઈ લે, છાશ લાવો. એટલે આવું છે ભાઈ. અને અમુક જણા કહેતા હોય કે ભાઈ તમે પ્રોટીન, ભાઈ આ જે બોડી બનાવી છે ને એ કામથી બનાવી છે. પ્રોટીન ના ખવાય, પ્રોટીન ખવાય, પ્રોટીનની જરૂર, હા પ્રોટીનની જરૂર. પણ તમારી આપણી આ જે ગુજરાતી ખાવાનું છે એમાં અમુક થોડા ઘણા ફેરફારો કરીને એની અંદર પ્રોટીન છે જ. આપણે ધારો કે અઠવાડિયામાં 2 વાર કઠોળ ખાય, બરાબર, દાળ આપણે એટલી બનતી હોય, મોટા ઘાટી દાળ હોય, એટલે એની અંદરથી પ્રોટીન મળી જતું હોય. પછી આ જો હમણાં એક સલાડ બનાવ્યું છે, આ પ્રોટીન નો બાપ બનેવો ભાઈ. જો ભાઈ છોલેનું આ સરસ મજાનું ભાઈ, આની અંદર દહીં ભાઈ નાખીને સલાડ બનાવ્યું છે. આજની મોજમાં ભાઈ આવું છે. મળી બીજા વિડીયોમાં. રામ રામ.